ત્યારે સુરત આરટીઓના રેડિયાળ કામકાજથી હવે લોકો પરેશાન થયા છે તો સુરતથી આ સમાચાર સામે આવ્યા, જેમાં સુરતમાં આરટીઓના રેડિયાળ કારભારથી લોકો પરેશાન થયા છે। રજીસ્ટ્રેશન પર અરજદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને લાયસન્સ લેવા આવેલા અરજદારોને ધક્કા ખાવા પડે છે। એમાં છેલ્લા 10 દિવસથી અરજદારોને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે અને આરટીઓ તરફથી જવાબ ન અપાતો હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો। જેમાં આરટીઓ ટેસ્ટ ટ્રેક બહાર અરજદારોની લાંબી લાઈન જોવા મળી રહી છે। સુરત આરટીઓના રેડિયાળ કારભારથી લોકો પરેશાન થયા, જેમાં અરજદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને લાઈનમાં ઊભા રહ્યા બાદ સર્વર ડાઉન થતાની ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે આરટીઓ તરફથી જવાબ ન અપાતા હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો। હું લાયસન્સ માટે અહીં આવ્યો છું। 23 તારીખની મારી ડેટ હતી। અત્યારે રોજને રોજ સવારે આવું છું બરાબર, અને 4-5 કલાક અહીંયા રહું છું બરાબર। પછી એક જ રિસ્પોન્સ મળે કે સર્વર ડાઉન છે। કોઈક વાર 3-4 ગાડી ચાલે પછી ગેટ બંધ કરી દે કે સર્વર ડાઉન થઈ ગયું, કેમેરા બંધ છે, એવી રીતના બધું અમને કહે। હા, હું 12th કરું। એટલા દિવસથી આવો છો તો ભણવાનું કઈ રીતે છે? હા, ભણવાનું તો કેવી રીતના એક છે, અહીંયા આવીએ બરાબર, લાયસન્સ જોઈ છે બરાબર, એટલે પછી આમાં એવું થાય કે 3-4 કલાક અહીંયા અમે રહીએ, પછી ઘરે જઈને કરીએ છીએ। તમારું નામ? જંકૃતિ ઉપાધ્યાય છે મારું નામ, અને હું અહીંયા પાલ આરટીઓમાં 4 વ્હીલરની એક્ઝામ આપવા આવી છું। અમે રોજ 5-6 દિવસથી આવીએ છીએ અને રોજ સવારે 10 વાગે આવી જવાનું, 5 વાગ્યા સુધી ઊભા રહેવાનું, પાછું ઘરે જવાનું। એવું લાગે છે કે પાલ આરટીઓમાં અમે નોકરી કરીએ છીએ। એટલે હવે આ લોકો શું આન્સર આપે છે, અત્યારે શું કરવું છે એ કંઈ આન્સર આપતા નથી કોઈ આ લોકો આપણને, એટલે ઊભા રહીએ છીએ અને રાહ જોઈએ છે કે ક્યારે આન્સર મળે તો પછી આગળ થાય। રોજ જોબ છોડીને આવવાનું, રોજ ઘરનું કામ છોડીને આવવાનું, બધું હેક્ટિક થઈ જાય છે। કેટલી હાલાકી પડે છે ખાસ અહીંયા ઊભા રહેવા? તમે જ સાહેબ વિચારો ને કે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી તમે લાઈન જોવો છો, એવી જ હોય છે, લોકો 5-5, 7-7 કલાક ઊભા રહે છે।